अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। कलाकार परस्पर मौन ने जो विहार बचकान ठंडी चारागा धारणा अभिग्रह पच खाई अनथना भुग्रम सहसा कारण महत्रा कारण सब समाय वत्या कारणम वो रही। हरिहंत 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 शांतिनाथ 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 शांतिनाथ। महावीर स्वामी 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 महावीर स्वामी। गौतम स्वामी 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 गौतम स्वामी। गुरुदेव 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 गुरुदेव। आत्मा छो 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 आत्मा छो। चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवले पन्नतं धम्मं शरणं पवज्जामि। गरियामि मे सव्वाहि दुक्कडाहि मिच्छामि दुक्कडम् अणुमोहेमि सव्वेशीं सव्वाहि सुकडाहि इच्छामि सुकडम्। ॐ नमो घोरबम्बयारिणां ज्रौं ज्रौं स्वाहा। ॐ ऐं नमः। ॐ ह्रीं नमो नारायणाय। ॐ शुद्धात्मस्वरूपाय नमः। ॐ आत्मने नमः। ॐ अर्हं नमः। सोऽहम् ॐ शांति शांति शांति। आत्मा ज्ञान भवम दुःखम आत्मज्ञानेन हन्यते ध्यान साध्यं मतं तच्च तद्ध्यानं हितमात्मना। તમામ દુઃખોનું મૂળ શું છે? કોની અજ્ઞાનતા? ઇતિહાસની કે ભૂગોળની કે નાગરિક શાસ્ત્રની? હા, પોતાની જાત વિશેની. પોતાની જાત એટલે આત્મા, એનું અજ્ઞાન એટલે આમ પુસ્તકો દ્વારા ઘણું બધું માહિતી ભેગી કરેલી એ જ્ઞાન. તો અનુભવનો અભાવ, આત્માના અનુભૂતિ કે અનુભવ એનો અભાવ. કારણ કે આત્મા છે આનંદ ઘન. જીવને પણ જોઈએ છે આનંદ, પણ ખબર નથી કે આનંદ મારા પોતાનામાં છે. એટલે અંદર શોધવાને બદલે બહાર ફાંફા મારે છે. પરિણામે રાગદ્વેષાદી દ્વારા ચીકણા કર્મો બાંધીને અનંત અનંત જન્મોથી દુર્ગતિઓમાં રખડી રહ્યો છે. તો એ અજ્ઞાનને શેનાથી નાશ થાય? ધ્યાન સાધ્યમ મતમ તચ્ચ. ધ્યાન દ્વારા આત્માના અનુભવ જ્ઞાન સુધી પહોંચી શકાય છે. માટે ધ્યાન એ અત્યંત હિતકારી છે. હવેથી આપણે દરરોજ 10 મિનિટ આત્મધ્યાન પણ પુરુષાર્થ કરીશું. કદાચ પહેલાં વ્યાખ્યાન પછી ગઈકાલે કેટલા જણા પછી રોકાયા હતા? પછી હા,
બરોબર છે. એટલા જ માટે આપણે હવે અહીંયા જ હું કરાવીશ રોજ. ચાલો. એકવાર તું જ્ઞાન ચક્ષુથી નિહાળવા પામીશ કે અંદરમાં કેવો આનંદ છે. પણ શેનાથી? જ્ઞાન ચક્ષુ દ્વારા, ચર્મચક્ષુ ચામડાની આંખ દ્વારાની પણ અનુભવ જ્ઞાન દ્વારા, એટલે કે નિર્વિકલ્પ થઈને તું અંદરમાં નિહાળવા પામીશ તો ખબર પડશે કે અંદરમાં કેવો આનંદ છે. ખરેખર તો એ અનુભવ તું કદી પણ વિસરી શકીશ નહીં. એવો અદ્ભુત અનુભવ થશે કે જેને તું જિંદગીભર ભૂલી શકીશ નહીં. પણ શરૂઆતમાં ધીરજ રાખવી ઘટે. વારંવાર તને સ્વાનુભવમાં ડૂબવાનું મન થશે. એકવાર તું એ અદ્ભુત આનંદનો સ્વાદ ચાખીશ પછી વારંવાર એનો આસ્વાદ મેળવવાનું ઓટોમેટિક મન થશે, અંદરનું ખેંચાણ થશે. પછી તો બસ જરાક સ્મરણ કરતાં જ તું એ આનંદ લોકમાં વિહરી શકીશ. એકવાર દરવાજો ખુલી જાય, દર્શન થઈ જાય, અનુભવ થઈ જાય, પછી બીજી વાર માટે બહુ જાજી મહેનત કરવી ન પડે. ટેકનિક હાથમાં આવી ગઈ, કલવી ગઈ, બસ બેઠા, તરત નિર્વિકલ્પ, તરત શરૂ. હા, પછી તો કદાચ બટન દબાવવાનું લાઇટ થવામાં ક્યારેક વાર લાગી જાય, વોલ્ટેજ ઓછો હોય તો. એના કરતાં પણ ઝડપી, પણ બધું અભ્યાસથી ધીરે ધીરે સાધ્ય છે. અંદરમાં ઠરો તો તમને હરેક વેળા વિભિન્ન પ્રકારની અનુભૂતિઓ લાદશે. અંદરમાં કેવા કેવા અનુભવો થાય, એક જ પ્રકારનો થાય કે અલગ અલગ? તો કે દરેક વેળાએ જેટલી વાર તું બેસીશ એટલી વાર દરેક વેળાએ વિવિધ ભિન્ન અલગ અલગ પ્રકારની અનુભૂતિઓ લાદશે. ક્યારેક અનાહતનાની અલગ અલગ પ્રકારની અનુભૂતિઓ, ક્યારેક જ્યોતની અલગ અલગ પ્રકારની અનુભૂતિઓ, ક્યારેક આનંદની અલગ અલગ અનુભૂતિઓ તરતમતાએ, ક્યારેક સ્વરૂપમાં નહીં શોક નહીં આનંદ, બસ નીરવ પ્રશાંતિ પથરાયેલી અનુભવાશે. આનંદ નહીં ને શોક પણ નહીં, એકદમ ગાઢ શાંતિ. કોઈ રણ પ્રદેશ હોય ને તમે એકલા આટું લાહો, બિલકુલ તમે પવન પણ ન હોય, શાંત. રાતનો સમય એકદમ શાંત. રાતના તો હજી કદાચ તમારાનો થોડો થોડો અવાજ આવતો હોય, પણ દિવસના હો અને બીજું કોઈ નહીં, તમે એકલા આટું લાહો હોય રણમાં. રણમાં તો કોઈ પ્રદૂષણ અવાજ તો હોય નહીં. કેવો સન્નાટો આમ શાંતિનો પથરાયેલો હોય. એમ આખી દુનિયામાં જાણે બસ શાંતિ જ શાંતિ, બીજું કંઈ છે જ નહીં એવો અનુભવ પણ થાય. ક્યારેક તો આનંદ આમ ઉછાળા લેતા હોય એવું પણ થાય. આનંદના એટેકા ઉભરા આવે. ક્યારેક સમુદ્રમાં એ મોજા ઉછળે ને એમ આનંદના અંદરમાં મોજા ઊંચે ઊંચે ઉછળતા હોય એવો અનુભવ પણ થાય. ક્યારેક મીઠી ગમગીની જેવું પણ અનુભવાશે. જાત જાતના અનુભવ દરેક સાધકના અલગ અલગ અનુભવો હોય. એક જ સાધકના પણ અલગ અલગ સમયના અનુભવો અલગ અલગ હોય. નાનકડું શિશુ એટલે બાળક, જેમ ક્યારેક અકારણ ખૂબ પ્રસન્નતામાં હોય, એકલો રમકડાનો કચરામાં હસતું હોય, એકદમ કારણ વગર પણ એકદમ પ્રસન્નતામાં હોય. ક્યારેક ન માલુમ કોક શોકમાં હોય, કારણ કંઈ પણ ન હોય છતાં ક્યારેક થોડું મોટું આમ જરા ગંભીર જેવું પણ હોય. ક્યારેક નહીં ખિલખિલાટ કે નહીં ગમગીની વચલો, બસ સહજ ઉપશાંત દશામાં હોય. એમ આ દાખલો આપ્યો એમ અંદરમાં ઠરતા પણ જાત જાતની સંવેદના કે સ્તબ્ધતા અનુભવાય છે. ક્યારેક એકદમ સ્તબ્ધતા, નીરવ શાંતિ વાત, ક્યારેક પરમ આનંદ, ક્યારેક મધ્યમ આનંદ, ક્યારેક નહીં ગમગીરી કે નહીં પ્રસન્નતા, એવી સ્થિતિ. આપણે કોઈ અપેક્ષા રાખવી નહીં. જે પણ સહજ થાય, જે અનુભવ થાય એનો સ્વીકાર, એના સાક્ષી રહેવાનું. બરાબર? આગળ આવશે કે ભાઈ કાલની અનુભૂતિ આજે થતી નથી. ગઈકાલે કંઈ વિશિષ્ટ અનુભૂતિ થઈ, અરે આજે કેમ થતું નથી? તમે ઈચ્છો તો નહીં થાય. એ પોતા એમાં અહંકાર આવી જશે. પોતાની વડે થવાનું થશે, આપણે સોંપી દઈએ. હા, કોઈ અપેક્ષા રાખીએ નહીં. સેજ સુખદ કે દુઃખદ પણ ક્યારેક થાય, ક્યાંક દુઃખે ક્યાંક શરીરમાં, સ્વીકાર ભાવ માત્ર. સવારની અનુભૂતિ સાંજે પુનઃ થતી નથી. ગઈકાલની સવાર્યો આજે સવારના અનુભૂતિ બપોરે પણ ન થાય, સાંજે પણ ન થાય, રાત્રે પણ ન થાય, બીજી કોઈક અનુભૂતિ થાય. ક્યારેક કાંઈ જ અનુભૂતિ ન થાય, શૂન્ય. બસ તો શૂન્યનો સ્વીકાર.
તેથી સાધકે કોઈ પણ અનુભૂતિને પકડી રાખવા કે દોહરાવવાનો પ્રયત્ન કરવો ઘટે નહીં. નવું નવું બધું બસ, નિત્ય નૂતન, તરો તાજા, વાસી નહીં ભાઈ, હે ફ્રેશ એકદમ. જે પણ સહજ સંવેદના એટલે કે અનુભૂતિ સ્વભાવતઃ હોય એ જ અનાતુર મને વેડવા સહજ પ્રયત્ન કરો. આતુર થયા વિના, આકુળ વ્યાકુળ થયા વિના, અથવા ક્યારેક તરત થાય ને ક્યારેક ઘણી વાર સુધી ન પણ થાય. સવારના તરત થઈ ગયા, અત્યારે કેમ થતી નથી? ક્યારે થાય? ઉત્સુકતા હશે તો લંબા છે. બિલકુલ અપેક્ષા રહી થઈને બેસવાની. સહજતા જે મળે એનો સ્વીકાર, આભાર સાથે સ્વીકાર, સાભાર સ્વીકાર, સાનંદ સ્વીકાર. ધન્યવાદ આપો ધર્મમાં, સત્તાને, આત્માને, પરમાત્માને, જેને આપો ગુરુને. એની કૃપાથી થાય છે. આપણાથી, આપણા અહંકારથી તો દૂર ઠેલાય છે. સ્વરૂપ સંવેદના, પોતાના આત્માનું જે અસલી સ્વરૂપ, પોતાનું રૂપ, રૂપ એટલે ચામડી આંખોથી દેખાય એવું નહીં, અનુભવાય છે. એમાં ઘેરામાં ઘેરી એટલે કે ઊંડામાં ઊંડી અનુભૂતિ શેની છે? તો કે સ્તબ્ધતાની, એકદમ સ્તબ્ધતા, નીરવ શાંતિ. સમગ્ર ચૈતન્ય ઠરીને જામ થઈ ગયું હોય, પાણી જાણે બરફ પીગળી બની ગયું હોય, અને મન સાવ ભાવ કે પ્રતિભાવથી વિમુક્ત થઈ અભાવ જેવું થઈ ગયું હોય. પોઝિટિવ ભાવ નહીં, નેગેટિવ કંઈ ભાવ જ નહીં, બિલકુલ મન જાણે છે જ નહીં. મન અલોપ થઈ જાય, જાણે બાષ્પીભવન થઈ જાય મનનું, ક્લોરોફોર્મ થઈ જાય ને તેમ. અને જાતની તથા જગતની તમામ ગતિ થંભી ગઈ હોય એવી એ અનુભૂતિ છે. આખું જગત સ્તબ્ધ થઈ ગયું જાણે, ક્યાંય કોઈ ગતિવિધિ છે નહીં, બિલકુલ ગાઢ નીરવ શાંતિનો મહાસાગર, એમાં આપણે તળિયે બેઠા છે જાણે એવું થાય. હા, તો કે છે ચૈતન્યની સ્તબ્ધતાની અનુભૂતિમાં વિચારો એવા સાવ થંભી ગયા હોય. અત્યારે તો ક્ષણવાર થંભતા નથી, પણ અભ્યાસ જેમ જેમ થાય એવી દશા આવે. વિચારો જાણે સાવ થંભી ગયા હોય, આપણે જાણે કે તદ્દન મૂઢ ન હોઈએ. કેમ કોઈ વિચાર નથી આવતો, આમ જાણે એકદમ શૂન્યતા થવાઈ જાય. ગભરાવાનું નહીં, અગાઉથી કહી દેશે આવું આવું અલગ અલગ પ્રકારનું ઘણું બધું થાય, તમારે ચિંતા કરવીની, ગભરાવવું નહીં. અને ફરી કંઈ બીજી વાર આવું થતું નથી, પહેલાં થયું તો હમણાં કેમ થતું નથી, તો કંઈક શું ભૂલ થઈ ગઈ, એવું કોઈ વિકલ્પ કરવા નહીં. એટલા મનના વ્યાપાર થંભી રહે છે, એકદમ ટ્રાફિક જામ થઈ જાય ક્યારે રસ્તામાં, કેમ બધી ગાડીઓ એ લાઈન લાગી જાય, થાંભી જાય બધું. પ્રભુની પ્રતિમામાં અને આપણામાં એ વેળા બિલકુલ ભેદ નથી રહેતો. દેરાસરા ભગવાન કેવા શાંત સ્તબ્ધ, ચાલે ને ચાલે વાત. એવી રીતે આપણી સ્થિતિ, શરીર પણ એવું થંભી જાય, સ્થિર થઈ જાય એકદમ, કારણ ચોંટીને ગયો ફેવિકોલથી આમ, અને મન પણ એકદમ અટકી જાય. રહે છે માત્ર અસ્તિત્વનું ભાન, નિઃશબ્દ ભાન. શબ્દ ન હોય અંદરમાં, સૂક્ષ્મ શબ્દ પણ ન હોય, એકદમ પણ જાગૃતિ અંદર હોશ હોય, હું છું એનું ભાન હોય, પોતાના અસ્તિત્વનું ભાન હોય, બાકી કોઈ વિચાર વિકલ્પ ન હોય. કેવી દશા છે વિચાર કરજો. ચૈતન્યની સ્તબ્ધતા વેળા ત્રણેય ભુવનમાં શાંતિ પથરાઈ ગઈ હોય એવી અનુભૂતિ થાય છે. ખાલી આ ધરતી ઉપર નહીં, 14 રાજલોકમાં શાંતિ સિવાય કંઈ છે જ નહીં, એવું થઈ ગયું હોય. આજુબાજુથી કોઈ અવાજ આવે તો પણ ભીતરના નીરવ સન્નાટાના એ બાધા કરી શકતા નથી. ધડાકાઓ થાય બહારથી, કોઈ વાતો કરતા હોય, કંઈ વસ્તુ પડે, કંઈ પણ અવાજ થાય, ક્યારે ફટાકડા ફૂટે, ક્યારે બોમ્બ પણ ફૂટે, તો એ અવાજ અંદરમાં કાંઈ આપણે ખલેલ ન પડે. કેવી દશા હશે અદ્ભુત. મન એવું સુન મૂન થઈ જાય કે જાણે એની અસ્તિ જ નથી, હો હયાતી જ જાણે નથી, મન જેવું કંઈ છે જ નહીં, એવી સ્થિતિ થઈ જાય. વાણીથી વર્ણન કેટલું થઈ શકે, અવર્ણનીય છે આ તો ભાઈ, અનુભવ ગમ્ય છે. જે સ્વરૂપનું અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે, જેનું સર્વજ્ઞ ભગવાન પણ જેનું વર્ણન ન કરી શકે, તો બીજા આપણે તો વર્ણન કેટલું કરી શકીએ.
માત્ર અનુભવથી સમજાય. અને અનુભવ ક્યારે થાય? નિયમિત જે અભ્યાસમાં બેસે, દ્રષ્ટાભાવનો અભ્યાસ કરે શાંતપણે. ગઈકાલે તમને 3-4 ઓપ્શન બતાવ્યા હતા ને, આપણે થોડીક વાર પછી અભ્યાસ કરીશું હવે રોજ. સાધકે આનંદ સંવેદતા પણ લગીરેય આનંદદાતા ઈશ્વરને અર્થાત પોતાના આત્મદેવને એ લગીરેય વિચારવા નહીં. આનંદ માટકીને જેવું આનંદનો ઉદ્ગમ સ્થાન તો આત્મા છે, આત્મદેવ છે. બસ એના તરફ સન્મુખ રહેવું. બે બાળકો મેળો જેવા ગયા હોય ને પપ્પા મમ્મીની આંગળી એવા જોવા માટવાઈ જાય, પપ્પા મમ્મી છૂટી જાય છે. હા, એવું ન થવું જોઈએ. આત્મદેવો અંદર આનંદ, આત્મા આનંદનું ઉદ્ગમ સ્થાન આત્મા પોતે છે, એનું વિસ્મરણ ન થવું જોઈએ. આત્મસ્મરણ એ સુખનું મૂળ છે અને એનું ખાલી જગ્યા એ દુઃખનું મૂળ છે. વિસ્મરણ ભૂલી જવું. હું આત્મા છું, આનંદ ઘન આત્મા છું. આ ખ્યાલ રહેવો જોઈએ નિરંતર. આનંદમાં ગુલતા ન થઈ જો સાધક પોતાના શુદ્ધાત્માને વિસરે તો એ અંતર્યામી અંતર્ધાન થઈ જાય છે, અલોપ અદૃશ્ય થઈ જાય. વિકલ્પ આવી જાય કોકને કોક. વાડો આવી જાય ને સૂર્ય કેમ ઢંકાઈ જાય, એમ કોઈ સૂક્ષ્મ વિકલ્પ આવી જાય. કેવી મજા આવે છે, આ વિકલ્પ આવ્યો, આ પણ તે ખલાસ. આ વિકલ્પ થયો એટલે અનુભૂતિ જતી રહે. હા, કાંઈ વિચારવું નહીં. આત્માને હું છું, બસ પોતાનું અસ્તિત્વ હું છું, તો હું આત્મા છું. એ પણ વિચાર રૂપે નહીં, આમ અનુભૂતિ રૂપે રહે બસ. આથી સાધકનું હૃદય ઝૂરવા લાગે છે. અંતર્યામીનો વિરહ એને અસહ્ય પીડા આપે છે. માટે આનંદમાં પણ કદી આત્મ સ્વરૂપ એક પળ પણ વિસરવું નહીં. અગાઉ તમને ખીમજી બાપા ત્યાંના નારાયણપુરા એનું દૃષ્ટાંત આપ્યું હતું. હા, 6 મહિના મૌન લઈને સંકલ્પ સાધના કરતા રહ્યા. 2.5 મહિને ઓચિંતી અનુભૂતિ બપોરના થઈ, પણ એક ક્ષણવાર ટકી. જાણે કરોડો શરદ પૂર્ણિમાના ચંદ્રો એકી સાથે ઉદયમાં આવ્યા હોય ને કેવી શીતળતા અને આનંદ પ્રસન્નતા પ્રસરાઈ જાય. વિતરાગ મુદ્રા આવી ગઈ તેજોમય અંદરમાં. ક્ષણવાર ટકી પછી જતી રહી, વિકલ્પ થયો એટલે. હા, એટલે પછી 2 કલાક સુધી આંસુ સુખની ધારા સુકાઈ જ નહીં, આંખોમાંથી ચાલતી જ રહી. એટલે એક તો આનંદ અનુભવ થયાનો આનંદ, પછી વિરહ થયાનો આજે દુઃખ રડવાનું. આનંદની હેલી ચઢે ત્યારે પણ એ સભાનતા રહે છે કે હજુ પોતાની હાલત ઘણી અપૂર્ણ છે. હા, મનઃ પરયોજ્ઞાન ઉત્પન્ન થઈ જાય. તીર્થંકર પરમાત્માની દીક્ષા લેતાની સાથે તોય પોતાની જાતને અપૂર્ણ અધૂરી સમજે છે. કે કેવલ જ્ઞાની આગળ તો આ મનઃ પર્યાવ, અવધિ જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ચારેય ભેગા કરો તો એક સાગર પાસે બિંદુ તુલ્ય છે. તો આવું થોડું ઘણું અનુભવ થાય એટલે બહુ અજાણે હરખાઈ નહીં જવાનું. હા, આનંદની હેલી ચઢે, આમ જાણે ઉભરો આવે, ભરતી આવે આનંદની. ત્યારે પણ અંદરમાં સ્વભાવતા રહે કે હજુ પોતાની હાલત ઘણી અપૂર્ણ એટલે અધૂરી છે. પૂર્ણ પુરુષ થવા પોતે ઘણી સાધના કરવી હજુ બાકી છે. દિલ્હી દૂર હૈ. તો એ પુરુષ તો આત્મા સમજવાનો. પૂર્ણ પુરુષ એટલે પૂર્ણ આત્મા, સિદ્ધ પરમાત્મા, કેવલ જ્ઞાની વિતરાગ આત્મા થવામાં હજી ઘણી સાધના કરવાની બાકી છે. ઘણા સાધકો બસ થોડો ઘણો અનુભવ થાય અને જાણે પોતાને સમજીને ભગવાન થઈ ગયા જાણે, અને અટકી જાય ગાડી. પોતાનું પૂર્ણ સ્વરૂપ ખીલવવા, પ્રગટ કરવા સાધક પ્રતિપળ પ્રતીક્ષાવંત અને પીપાસાવંત રહે. પ્રતીક્ષા એટલે રાહ જોવી ધીરજપૂર્વક. પીપાસા એટલે પ્યાસ અંદરમાં રહેવી જોઈએ. હજી આગળ, હજી આગળ, હજી આગળ. આ ભાવમાં તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આગળ ને આગળ વધતા જવાનું. જેમ જેમ આગળ વધશું તેમ તેમ આનંદની માત્રા વધતી જશે. પણ એમાં અપડાઉન પણ આવે વચ્ચે. બાકી પછી જે રહેશે એ વળી કદાચ આવતા ભાવમાં જો ભગવાન શ્રીમંદર વગેરે 20 તીર્થંકરોમાંથી કોઈ પણ તીર્થંકરના સાનિધ્યમાં જન્મ થાય, એમના દીક્ષા લઈને સાધના કરીએ તો ત્યાં શક્યતા છે બસ કેવળ જ્ઞાન અને મોક્ષ. ત્યાં સુધી તો ચંપીને બેસવાનું જ નથી, સાધના ચાલુ જ રાખવાની છે.
આત્મહિતમાં પરિપૂરક થાય એવો સંગાથ મળવો એ તો મહાન પુણ્યોદય હોય તો જ સંભવ બને છે. કેટલાય જન્મોની ઝંખના કરી હોય, કોઈ આત્મજ્ઞાની યથાર્થ સદગુરુની પ્રાપ્તિ માટેની પ્રાર્થનાઓ કરી હોય ત્યારે, અને ખૂબ સાધુ સંતોની ઉપાસના અને ભક્તિ કરી હોય તો એવું પુણ્યાનુબંધી પુણ્યોત્પન્ન થાય કે કોઈ આત્મજ્ઞાની ગીતાર્થ સદગુરુનો મેળાપ થઈ જાય, અથવા એવા કોઈ વિશિષ્ટ આત્મસાધક સાધર્મિકનો, જેમ યોગેશભાઈ વગેરે. પણ સાધક એટલે કે સાચો સાધક, ફરી ખુલાસો, સામાન્ય સાધક, સાચો સાધક બીજાની સહાય પર લેશ નિર્ભર નથી હોતો. જ્યાં સુધી એવા આત્મજ્ઞાની સદગુરુ વગેરેનો યોગ નથી ત્યાં સુધી કંઈ ખાવી પીને જલસા કરવા સંસારમાં બસ મળશે ત્યારે કરશું એમ કરીને અટકવાનું નથી. પોતાના પુરુષાર્થનો પ્રાદુર્ભાવ કરી એ સ્વયં નિજાત્માનો સન્નિષ્ઠ સાથી બની જાય છે. ઉત્તરાધન સૂત્રમાં ભગવાન કહે છે, મનુઆ તુમેવ તુમ મિત્તમ કિમ બહિયા મિત્તમિચ્છસી, તું જ તારો મિત્ર થા, બહાર કોઈ મિત્રની પ્રતીક્ષા કેમ કરે છે? ત્યાં સુધી આપણાથી થાય પ્રયત્ન કરતા રહેવાના. જેટલું આવડે એટલું, જેટલું સાંભળ્યું હોય, વાંચ્યું હોય, વિચાર્યું હોય એના અનુસારે થાય એવા. સ્લેટ પેન્ટ પકડીને કોઈ લીટા તાણતો હોય આડા તો કોક ને કોક આવડીને બતાવે, બેન આમ નહીં ને એ હાથ પકડીને એકડું હૂંટાવે ને આપણને. આપણે પ્રયત્ન કરતા છું રોજ નિયમિત બેસવાનો અંતર્મુખ થઈને, તો વળી કૃપા થશે અદૃશ્ય, અને એવા કોઈ સન્નિષ્ઠ સાધક પણ મળી જશે. ચિંતા નહીં કરો, પણ પ્રયત્ન ચાલુ રાખો. 100 વાતની એક વાત, ખાલી સાંભળવાથી કંઈ નહીં થાય, પ્રયત્ન પુરુષાર્થ ચાલુ રાખો. પોતાનો સ્વભાવ સાથે સંવાદમય મેળ ખાય એવો કલ્યાણ મિત્ર ક્યાં મળવાનો હતો? સરખે સરખા સ્વભાવવાળા તો ભાગ્યે જ મળે. પસંદગી કરી હોય લગ્ન માટે સ્વયં, ત્યાંય પણ થોડા ઘણા દિવસો કે મહિનાઓ થાય ને તલાક છૂટાછેડાના કેસ મંડાઈ જાય કોર્ટમાં. કેટલાય કિસ્સાઓ આજે બને છે. કલ્યાણ મિત્ર કયો, જે આપણને સતત આત્માના કલ્યાણ અને હિતની હિત શિક્ષા કે સલાહ આપે, અને કલ્યાણ મિત્ર કહેવાય. એ તો મહાપુણ્યનો ઉદય થાય, પુણ્યાનુબંધી પુણ્ય ત્યારે મળે. અથવા લાઈફ પાર્ટનર તો એ તો ભાગ્યે મળે. હોય છે કોઈક એવા હોય છે, બધી આરાધનાઓ સાધનાઓ સાથે જ કરતા હોય, તપસ્યા હોય, ભક્તિ હોય, કંઈ પણ હોય, બધી આરાધનાઓ, એવા કપલ કેટલા હશે ભગવાન જાણે. પણ સ્વભાવમાં રમતા જેને ફાવી ગયું છે એને કોની ઉણપ સતાવે? પોતાના સ્વ પછી લાઈફ પાર્ટનર સાવ વિપરીત હોવા, અમે એવા દાખલા પણ જોયા છે કે એક વ્યક્તિના સાધનાની આત્મસાધનાની રુચિ હતી, એને લગ્ન કરવા નહોતા, પણ કોઈક વ્યક્તિને એના પ્રત્યે અનુરાગ થઈ ગયો, અથવા તો ક્યારેક મા બાપનો આગ્રહ બહુ દબાણ હોય, સંજોગો કંઈક એવા હોય ઘરના, અને એને કારણે લગ્ન કરવા પડે. અને લગ્ન કરતાં પહેલાં સામી વ્યક્તિને કંઈ પડી દીધું જો મારી રુચિ આ સાધનાની છે, સંસારમાં બને બહુ રસ નથી, માટે સમજી વિચારીને હા પાડજો, મારો કોઈ આગ્રહ નથી. ત્યારે શરૂઆતમાં કદાચ કોઈ પણ કારણે એ વ્યક્તિ કાંઈ વાંધો નહીં, તમને જે કરવું હોય કરજો, હું મારો. પછી પાછળથી જુદો અનુભવ થઈ જાય ઘણી વાર, પછી થોડુંક ચકમક થાય. ઓલો સાધના કરતો હોય ને અને સંસારને બધો રસ હોય, એટલે પછી મેળ ન ખાય ઘણી વાર. ક્યારેક એવું હોય કરવા દે, એવા પણ સાધક જોયા છે. સાથે રહેતા વન રૂમ કિચન જેવું હોય, ઓલી ટીવી જોતી હોય અને એનો રસ હોય, અને આ ભાગશાળી બેસીને સાધના કરતા હોય, એવા સાધક પણ મેં જોયા છે. બરાબર, મનોમન સમાધાન કરી લે, ભાઈ તમારી રુચિ તો આ કરો, ન રુચિ તો કાંઈ, તમને જે રુચિ તે તમે કરો. કોઈના ઉપર ઠોકી બેસાડવાનું નહીં, પોતાની દરેક જે સ્વતંત્ર છે, દરેકની ચોઈસ અલગ અલગ હોય. શક્ય હોય તો પહેલાં ખુલાસા બધા કરી લેવા જોઈએ. આજે માત્ર પહેલાં લગ્ન પણ કેવા પાત્ર સાથે કરવું એની પણ જ્ઞાનીઓએ માર્ગદર્શન આપ્યું છે. કુલ શીલ સમય સાર્ધમ, અને અન્ય કુલ, એક તો ખાનદાન કુળ જેવું, માતા પિતા વડ તેવા ટેટા અને મા તેવી દીકરીને કહેવાય ને ગળ એમ, એટલે એ પહેલાં જોવું. માતા પિતા એની ગુડવિલ કેવી છે, એની ધાર્મિકતા વગેરે આત્મરુચિ કે શું છે જોઈ લેવાનું. ભલે તમે પહેલાં જોવાનું, પછી રૂપ અને રૂપિયા સેકન્ડ નંબરમાં હોય.
પહેલા નંબરમાં હાઇટ એન્ડ વાઇટ પણ સેકન્ડ કે થર્ડ નંબર પાસે હોય. ફર્સ્ટ નંબરમાં તો સ્વભાવ કેવો છે સામી વ્યક્તિનો, એનું ખાનદાન કેવું છે પહેલાં એ, પછી શીલ એટલે સ્વભાવ જો સ્વભાવ અને આચરણ પણ ચારિત્ર કેવું છે એનું, અને આજુબાજુમાં એની છાપ કેવી છે એ વગેરે જોઈ લેવાનું. તમારી રુચિ સાથે એની રુચિ મેળ ખાય છે કે નહીં. આજકાલ પહેલાં તો મા બાપ બધું નક્કી કરતા હતા, આજે તો મોટે ભાગે એકબીજા પોતે નક્કી કરી લે છે. બીજા આડા આવડા પ્રશ્નો પૂછવા કરતાં પહેલાં આવા પ્રશ્ન ભાઈ ધર્મની રુચિ છે કે નહીં. એક રાત્રિ ભોજન કરવું બિલકુલ ન કરતા, ને બીજાને બધું એ જ ગમતું હોય, એકની હોટલ જવું બિલકુલ ન ગમતું ને બીજાને એ જ ગમતું હોય, તો પછી શું થાય બંને વચ્ચે. પહેલેથી આ બધી ચોખવટ કરી લેવી જોઈએ, અને આપણી રુચિ અને આપણા સ્વભાવ સાથે તાલમેલ ખાતો કુંડલી પછી મેળવવાય. એની સાથે એમાં બહુ આજકાલ નથી હોતું ઘણી વાર. મેઇન પહેલાં સ્વભાવ એકબીજાનું સમજી લેવું જોઈએ, રુચિ અને અરુચિ બંને. તો અહીંયા કહે છે સ્વભાવમાં રમતા જેને ફાવી ગયું છે એને કોની ઉણપ સતાવે કોઈની નહીં. પ્રભુ મહાવીર કહે કે આત્મા જ આત્માનો પરમ મિત્ર છે, અન્ય કોઈ નહીં. હે સાધક, તું જ તારો સન્મિત્ર બન. સત એટલે સારો અને સાચો મિત્ર બન. બાકી તો ઋણાનુબંધ પ્રમાણે તું સાધના કરતો હોઈશ, અને જેને સાધનાની રુચિ હશે એ સ્વાભાવિક ઓટોમેટિક તારે તરફ આકર્ષાશે. બાકી તું એની રાહ ન જો. સાધનામાં સંબાદિતા પવિત્રતા અને ગહેરાઈ નથી જણાતી તો સાધક ગમગીન અને ઉદાસ બનીને કકડે છે. ખૂબ ગમગીન થઈ જ્ઞાનને વધુ સ્વચ્છ અને પારદર્શક કરવા અંતરમાં વધુ ને વધુ ઊંડો ઉતરે છે. સાધનામાં સંવાદ આવ્યા પછી જ એની જાનમાં જાન આવે છે, પ્રાણ આવે છે, ત્યાં ચેન ન પડે. યાદ કરો પુણ્ય શ્રાવકને, રોજ તો તરત સામાયિક થઈ ધ્યાન લાગી જતું હતું, એક દિવસ ન લાગ્યું, ઘણું ઊંડું આત્મનિરીક્ષણ કર્યું, ક્યાંક કંઈક ભૂલચૂક થઈ ગઈ છે, શું વાત છે ભલા, ઘણું આત્મનિરીક્ષણ ચિંતન કર્યું પણ ખ્યાલ ના આવ્યો. છેવટે ધર્મપત્નીને બોલાવીને પૂછ્યું, શરૂઆતમાં તો એને ખ્યાલ ના આવ્યો, પછી ઊંડાણથી વિચારતા એને યાદ આવ્યું કે હા આજે ચાણા વીડવા ગઈ હતી ત્યારે પડોશીના ડગલામાંથી એકાદ બે ઉતાવળમાં આવી ગયા એવું છે જ, મને થોડું કાચો આછો ખ્યાલ છે, હમણાં ને હમણાં એના કરતાં ડબલ આપી આવો પાછા અને માફી માગી આવો, એ પ્રમાણે કર્યો. આ બધું તરત ધ્યાન લાગી ગયું. એટલે એ રીતે આત્મનિરીક્ષણ કરવું. ક્યાંક આજે કાંઈ ભોજનમાં ગડબડ થઈ ગઈ છે, ક્યાંય બરાબર એમ વિચારું ક્યાંક ભારે ખવાઈ ગયું છે, ક્યાંક લગ્નાદિક પ્રસંગમાં ગયા હતા અને ક્યાંય કેમ આજે ધ્યાન લાગતું નથી, કાંઈક કોઈ સાથે ઝઘડ્યું, આપણા નિમિત્તે કોઈને મન દુઃખ થયું છે કે શું ભલા, આપણા મનમાં ખાસ કંઈ નહીં, એને કોઈને ગેરસમજ થઈ હોય ને એને તો પહેલાં એને ખમાવી દેવાનું, પછી ધ્યાનમાં બેસવાનું, બરાબર ધ્યાનમાં. એટલે હંમેશા એક સરખું જ આનંદ વધતો જ જશે એવું પણ નથી. અપડાઉન ઘણા આવશે. જ્યારે ડાઉનફોલ આવે ત્યારે થોડું વધારે ઊંડું આત્મનિરીક્ષણ કરવું કે ક્યાંક ખાવા પીવામાં, કોઈક સાથે વ્યવહારમાં, બોલચાલમાં ક્યાંક ભૂલચૂક થઈ ગઈ છે, માટે આમ થાય છે. ક્યારેક એવું ન પણ હોય તો કર્મનું ઉદય પણ અલગ અલગ પ્રકારનું હોય ને અપડાઉન. ક્યારેક અંદરમાં જેવું અરતિ મુનિ, અરતિ મોહની કર્મનો 9 પ્રકારના શું કહેવાય નો કસાય, એમાં અરતિ પણ હોય. બાહ્ય કોઈ કારણ ન પણ હોય, પણ એ કર્મનું ઉદય અંતરમાં જ આપણને બસ આમ મૂંઝવણ એમ આમ ગમગીનીને ચિત્ત ક્યાંય ચોટે નહીં એવું થવા દે. તો એ વખતે પણ થોડી ધીરજ રાખવી, બરાબર, સાવ મૂકી દેવું નહીં. થોડીક વાર માટે મૂકી દેવું, થોડીક વાર પછી વળી સત્વગુણ ઉદય થાય, અંદર રજોગુણ કે તમોગુણ ઉદય થયો હોય અંદરમાં, ખોરાકને કારણે કે કર્મના કારણે પણ, એ વખતે એને કારણે પણ આવું થાય વચમાં. તો ધીરજ ખોવી નહીં, થોડી વાર માટે એક આરાધના વળી બીજામાં મન જોડી દેવાનું. ધ્યાનમાં મન નથી લાગતું, ચાલો સદવાંચન આધ્યાત્મિક વાંચનમાં લાગી જઈએ, જાપમાં લાગી જઈએ, ભક્તિમાં લાગી જઈએ. કેવું છે જપ શ્રાંતો વિશેત ધ્યાનમ. જાપ કરતાં મન થાકે, ધ્યાન એટલે કંઈ નહીં, જોયા માત્ર અંદરમાં જોયા કરું, એમાં મન થાકે નહીં. પણ મન એવું છે અવરચંદું, કંઈક ને કંઈક થોડી ચેન્જ જોઈએ, અને એક સરખું વધારે સમય નથી ફાવતું. તો ધ્યાન શ્રાંતો વિશેષ જપમ, ધ્યાનમાં પણ લીન ન ફાવે ક્યારે થોડીક વાર માટે, તો થોડીક વાર માટે વળી પાછા જાપમાં આવી જવાનું. અને ક્યારેક આ એવું અવરચંદું મન કે બંનેમાંથી કોઈમાં ન ફાવે, જાપને પછી ટીવી ચાલુ નહીં કરી દેવાનું, મોબાઈલ ચાલુ કરીને નહીં કરી દે. તો દ્વયશ્રાંતો પઠે સ્તોત્રમ,
સ્તુતિ સ્તવન સ્તોત્ર તમને જે ગમતું હોય, અરિંદ વર્ણાવલી વગેરે, રત્નાકર 25 લઈ લો, બીજું કંઈ લઈ લો. ઇતિ એવમ ગુરુભી સ્મૃતમ, આ મહાપુરુષો આ પ્રમાણે કહી ગયા છે. બરાબર, થોડું ચેન્જ કરતા હોય ભલે, પણ એકંદરે આપણી સાધનાને પુષ્ટ કરે એવું એ ચેન્જ હોવું, એવી ચોઈસ હોવી જોઈએ. બરાબર. હજી ચોથો વિકલ્પ જોઈતો હતો સદવાંચન, જાપ, ધ્યાન, ભક્તિ અને આધ્યાત્મિક સદવાંચન. પેલા નારાયણપુરના ખીંજી બાપા આ જ કરતા હતા. સાધનામાં સંવાદ પ્રગટાવવા સાધક ઘણો જ આતુર હોવા છતાં એ કરી પણ કૃત્રિમ જોર કરતો નથી. બહુ દબાણ કરશો તો મન અવડચનું સ્પ્રિંગ છટકે નહીં, એમ સાહો પછી બધું જ મૂકી દેવાનું મન થઈ જાય. ઘણી વાર ઘણા કહેતા અમારે પહેલાં તો અમારે બહુ થતું હતું, હમણાં કોણ જાણે ગમતું જ નથી કાંઈ, આમ ધર્મ કરવો કે તપસ્યા પણ થતી નથી ને ભાવ પણ એવા આવતા નથી, તો એવું બધું થાય, સ્વાભાવિક છે. અપડાઉન ઘણું આવે, આપણે પહેલેથી સમજી જ લેવાનું કે આવું બધું થવાની પૂરી શક્યતા છે. તો સાધક કદી પણ કૃત્રિમ જોર કરતો નથી. નહીં તો ક્યારેક કમાન છટકી જાય, એવું બહુ જલ્દી રિઝલ્ટ આવે, જલ્દી લાગે, આમ કરીને બહુ અતિ કરવા જાય, અતિ ઘણું ના તાણીએ તૂટી જાય. તૂટેલાને જો સાંધીએ તો વચ્ચે ગાંઠ રહી જાય. હળવે હળું ચાલવા વાહને છે ને. હા, એક સાધક એવા પણ ખ્યાલમાં છે કે સરસ સાધક હતા, સાધના કરતાં પછી વધારે પડતું કરવા ગયા તો ક્યારેક આમ જ્ઞાન તંતુ ઉપર ભાર આવી જાય, એને કારણે આમ જાણે પછી આમ અર્ધ પાગલ જે વિક્ષિપ્ત થોડુંક મન થઈ જાય કેટલાક સમય માટે, આમ બોલ કરતા થઈ જાય, બકવાસ કરતા, મને કેવું નામ થઈ ગયું છે, મને એવું બોલતા થઈ જાય. એટલે ના આમ ને ના વચમાં રહેવાનું હંમેશા. એ અધીર કે આથરો થતો નથી, આથરો ઉતાવળો, આમ જલ્દી કરેલું બધું. ચિત્તમાં વૃથા ક્ષોભ કે ખડબડાટ વધારતો નથી. કાંઈ નફા, સૂઈ જાઉં થોડીક વાર આરામ, ક્યાંય ન લાગતું મન તો જાગતા હોય આડાવડા વિકલ્પો આવે, એને થોડીક વાર સૂતા નૌકારનું સ્મરણ કરતા રહે, એમ કરતાં થોડીક વાર ભલે ઊંઘ આવી જાય, વાંધો નહીં. દ્રષ્ટિ અને જ્ઞાન નિર્મળ થવાની વાટ જુએ છે. દ્રષ્ટિ એટલે આ દ્રષ્ટિ નહીં, અંદરની સમજણની દ્રષ્ટિ. જ્ઞાન હૈયામાં ઉઠતી એની સ્વાભાવિક પીડા સમભાવે સહે છે. હા, સહન પણ અંદરમાં પણ બધું થાય, મૂંઝવણ અનેક પ્રકારની મોહના કારણે થાય, અને ક્ષમતાપૂર્વક એમાંથી પસાર થવાનું. સાધના મૂકી પણ નહીં દેવાની, અને પછી બીજું કાંઈ અંદરમાં આકુડ પણ થવાનું નહીં. ચાલો હવે થોડીક વાર માટે આપણે બેસીશું. ચાલો જરાક ગરદન અને કમર સીધી, ગરદન સીધી, અને હાથ આ પ્રમાણે જ્ઞાન મુદ્રામાં, અંગૂઠો અને આંગળી દબાવેલી હોય, 3 આંગળી સીધી, ચાહે ખોડા ઉપર આમ નીચણ ઉપર રાખો અથવા આમ ખોડામાં, અથવા આમ આંગળી એકબીજામાં ભેળવીને ખોડામાં આમ પણ રાખી શકો. બરાબર, એ રીતે આંખ સહજપણે ઢળેલી, એટલે બહુ દબાવીને નહીં, એકદમ સહજપણે હળવેથી આંખને ઢાળી દો, કાયાને એકદમ સ્થિર રાખજો, અને મનને સહજપણે જતા આવતા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરવાનું છે. શ્વાસને જોવાથી મન ઓટોમેટિક શાંત થવા લાગી જાય છે. આપણું મૂળ લક્ષ્ય તો મનને શાંત કરતાં છેલ્લે નિર્વિકલ્પ સ્થિતિ દ્વારા પોતાના સહજ પરમ આનંદમય સમાધિમય આત્મ સ્વરૂપનો અનુભવ કરવો, એ આપણો લક્ષ્ય છે. તો એને માટે મન નિર્વિકલ્પ અને એકદમ શાંત પ્રશાંત થવો જરૂરી છે. અને મનને શાંત પ્રશાંત ઉપશાંત કે નિર્વિકલ્પ બનાવવા માટે મન સાથે જોડાયેલું શ્વાસોશ્વાસ કે પ્રાણ, બસ એને ધીમા કરવા જોઈશે. અને પ્રાણને ધીમા કરવા માટે માત્ર એને આપણે નિરીક્ષણ કરીશું, માત્ર સહજ શ્વાસોશ્વાસનું નિરીક્ષણ, તો મન ઓટોમેટિક શાંત થવા લાગી જશે, શ્વાસ પણ ધીમા થશે. છતાં અત્યારે એક ઉમેરો કરવો હોય તો એટલો ઉમેરો કરીએ કે શ્વાસ જ્યારે સહજપણે અંદરમાં જાય, જેને પૂરક કહેવાય,
ત્યારે ઓમ બોલવું નહીં, માત્ર મનમાં ઓમનું સ્મરણ. ઓમકારમાં પંચ પરમેષ્ઠી આવેલા છે, આપણે અગાઉ વિચારી ગયા છીએ. અરિહંતનો પહેલો અક્ષર અશરીરી એવા સિદ્ધનો પહેલો અક્ષર આચાર્યનો વા, ઉપાધ્યાયનો ઉ અને મુનિનો મ પહેલો. એ રીતે સરવાળો સંધિ કરીએ તો ઓમ બને છે. તો ઓમકાર સર્વધર્મ માન્ય છે. ઓમકારમાં પંચ પરમેષ્ઠી પણ છે. એટલે શ્વાસ અંદર જાય ત્યારે ઓમ, પછી ધીરે ધીરે ઓટોમેટિક શ્વાસ બહાર નીકળે ત્યારે એ ગણતરી કરવાની. એ થોડીક વાર શ્વાસ બહાર રોકાઈ જાય તો લેવાની ઉતાવળ નહીં કરવાની. એટલા શ્વાસ ધીમા ને લાંબા ચાલશે એટલું મન જલ્દી શાંત થવા લાગશે. એટલે શ્વાસ લેવાની કે મૂકવાની ઉતાવળ કરવી નહીં. ધીરે ધીરે લેવાના, ધીરે ધીરે છોડવાના છે. સહજ શ્વાસોશ્વાસનો ખ્યાલ આવે તો એ પ્રમાણે ન આવે તો થોડાક પ્રયત્નપૂર્વક ધીરે ધીરે શ્વાસ લેવાનો અને ધીરે ધીરે મૂકવાનો. શ્વાસ લેતા ઓ મનમાં માત્ર સ્મરણ, અને શ્વાસ જ્યારે બહાર નીકળતો હોય ત્યારે એ બીજી વાર બહાર નીકળે ત્યારે બે. આ રીતે સ્મરણ માત્ર કરવાનું છે. જેથી કરીને મન છટકી ગયું હોય તો ખ્યાલમાં આવે કે ક્યાં ગડબડ થઈ ગઈ, કેટલા આંકડા સુધી પહેલાં કર્યા હતા મેં, ઓ હા 6 કર્યા હતા, પછી 7નું યાદ નથી આવતું, કર્યું 7નો શ્વાસ લીધો તો નહોતો લીધો, ચાલો ફરીથી હવે 6 કે 7થી શરૂઆત કરી દઉં, એમ કરીને કરવાનું. એટલે વચ્ચે વચ્ચે કદાચ મન છટકશે, ક્યાંક ભાગી જશે તો એ મનમાં કંટાળો લાવતા નહીં, ગુસ્સો કરતા નહીં મન ઉપર, અને પ્રેમથી નાના બાળકની જેમ બેટા હમણાં જરા આના ઉપર લાગી જાતું. પ્રાણ ઉપર તો આપણું જીવન ટકેલું છે. એટલે એવા પરમપ્રિય પ્રાણ અને માત્ર સાક્ષી ભાવે જુઓ, એની સાથે ઓમ અને સંખ્યાવાચક શબ્દ.